નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 8 ગુજરાતી પ્રકરણ 4 તને ઓળખું છુંમાં અધ્યયન નિષ્પત્તિઓ 2.8.5 પોતાના વિચારો લખીને અભિવ્યક્ત કરી શકે, 2.8.9 કાવ્યમુખ પાઠ અને કાવ્યપૂર્તિ કરી શકશે, 4.8.6 શબ્દનો અર્થ સમજી તેનો યોગ્ય પ્રયોગ કરી શકે. નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપણે ગયા એપિસોડમાં ગુજરાતીમાં કયો પાઠ ભણાવ્યા હતા તમને ખ્યાલ છે ને? એક સરસ મજાની વાર્તા ભણ્યા હતા. જો કે એ વાર્તાનો અંત કરુણ હતો. કરુણિકા કહેવાય, આપણે કહી શકાય ને. જુમો બિસ્તી ભણ્યા હતા. સરસ. જુમો બિસ્તીની વાર્તા બધાને યાદ છે ને? સરસ, વેરી ગુડ. બાળકો, તમારા દરેકે દરેકના જીવનમાં માતા તો છે જ ને. તમે વિચારો કે જે વ્યક્તિઓના જીવનમાં માતા નહીં હોય એમનું જીવન કેવું હશે? આપણા દરેકે દરેકના જીવનમાં માતાનું એક અનેરું સ્થાન છે. તમે વિચારો, ભગવાને આ બધાનું સર્જન કર્યું, એમાં માતાનું કેટલું અદ્ભુત સર્જન કર્યું છે. માતા સહનશીલતાની એક કરુણામૂર્તિ છે. એ પોતાના બાળક પ્રત્યે અનહદ પ્રેમ કરે છે, બાળકને ઉછેરે છે, બાળકને મોટો કરે છે, અને બાળકના સુખ અને દુઃખમાં જ એનું સુખ અને દુઃખ છે. તો મિત્રો, આવી જ એક સરસ મજાની કવિતા તમે ભણવા જઈ રહ્યા છો, અને એ કાવ્યનું શીર્ષક છે તને ઓળખું છુંમાં. મિત્રો, આ કવિ દ્વારા લખેલી બહુ સરસ મજાનું કાવ્ય છે. એનું રાગઢાળ પણ મસ્ત છે, બહુ સરસ છે. તમને ખરેખર મજા આવશે. તમે વિચારો કે એક બાળક પોતાની માતાના ખોળામાં કેટલો પ્રેમાળ મહેસૂસ કરે છે, કેટલી શાંતિ અનુભવે છે. બાળક ગમે એટલું રડતું હશે તો પણ એના માથા ઉપર માતાનો હાથ ફરશે ને ત્યારે એ કેટલી શાંતિ અનુભવે છે. આ એક ચમત્કાર જ કહી શકાય. માતામાં ભગવાને એક અલગ જ પ્રકારની શક્તિ આપી છે. તો મિત્રો, હંમેશા માતાના મોઢે એક જ શબ્દ આવે છે પોતાના બાળક માટે, ખમ્મા. તો આ રીતે આવી સરસ મજાની માતા માટેની આપણે કવિતા ભણવાના છીએ. તો આજે આપણે આ કાવ્ય કઈ રીતે ભણવાના છીએ એની રૂપરેખા જોઈએ. આ કાવ્ય સમજવા માટે એક તૈયાર વિડીયો છે આપણા જોડે, જે વિડીયો ક્રમિક આપણે જોઈશું. સૌ પ્રથમ આ કાવ્ય જેણે રચ્યું છે એ કવિનો પરિચય અને સંપૂર્ણ માહિતી, એટલે કે આપણે કવિ જ પરિચય સૌ પ્રથમ મેળવીશું. ત્યારબાદ સરસ મજાના સંગીત સાથે આપણે આ કાવ્યનું ગાન સાંભળીશું, સાથે સાથે આપણે ગાન કરીશું પણ ખરા. અને પછી દરેકે દરેક કાવ્યના જે સ્ટાન્જા છે, કાવ્યના જે ફકરા છે, એ પ્રમાણે આપણે એની સમજૂતી કેળવીશું કે ખરેખર આ કાવ્યનો ગૂઢતા એટલે કાવ્યનો ભાવાર્થ શું છે, એટલે કે કાવ્યનો ભાવાર્થ સમજીશું. ત્યારબાદ આ કાવ્ય આપણે સાંભળીએ છીએ, એનો ભાવાર્થ પણ સમજીએ છીએ, ત્યારે અનેક શબ્દો આપણા કાને પડશે. કદાચ એ શબ્દોનો મતલબ આપણને ખ્યાલ ના હોય, તો એટલા માટે આપણે શબ્દ સમજૂતી પણ મેળવીશું. અને શબ્દ સમજૂતી બાદ આ કાવ્યના અંતિમ ઓપ રૂપે ફરીથી એક વખત આપણે સંગીત સાથે આ કાવ્યનું ગાન કરીશું. મિત્રો, તમને ખાસ એ જણાવવાનું કે આ કાવ્ય ઉપરથી પ્રથમ પરીક્ષામાં અથવા ટેસ્ટમાં અથવા કોઈ પણ રીતે માતૃપ્રેમ એ નિબંધ તમને પરીક્ષામાં પૂછાઈ શકે છે. તો વિદ્યાર્થી મિત્રો, ખાસ તમને આ સૂચન છે કે માતૃપ્રેમ અથવા માતે માં, બીજા બધા વગડાના માં વા, આવી બધી કહેવતથી કોઈ પણ રીતે, મારી માં, આવી કોઈ પણ કહેવતથી, કોઈ પણ શબ્દથી, કોઈ પણ શબ્દ સમૂહથી માં વિશે કોઈ પણ રીતે નિબંધ પૂછાઈ શકે છે. તો વિદ્યાર્થી મિત્રો, તમે તમારી નોટબુકમાં આ કાવ્ય ભણ્યા પછી, આ સમજૂતી મેળવ્યા પછી તમે જે માતા વિશે સમજો છો, એક સરસ મજાનું વિચારીને જાતે એક સરસ મજાનો નિબંધ બનાવો. એ નિબંધ જાતે જ વાંચો.
પોતાના વર્ગ શિક્ષક સાથે પણ આ ચેક કરાવરાવો। વર્ગ શિક્ષક જે તમને માર્ગદર્શન અથવા સૂચનો આપે એ પ્રમાણે ફરીથી સુધારો અને આ રીતે સરસ મજાનો મા વિશે તમારો પોતાનો લેખ, પોતાનો નિબંધ તૈયાર કરો, જેથી તમે પરીક્ષામાં આ નિબંધ બહુ જ સરળતાથી સમજી શકો। તો વિદ્યાર્થી મિત્રો, તૈયાર છો ને આ કવિતા માણવા માટે? ફરીથી એક વખત આપણે કવિનો પરિચય મેળવીશું, ત્યારબાદ કાવ્ય સાંભળીશું, ત્યારબાદ એની સમજૂતી, એનું શબ્દ સમજૂતી અને ત્યારબાદ અંતે ફરીથી એક વખત સંગીત સાથે કાવ્ય સાંભળીશું પણ ખરા અને બધા જ એકી સાથે ગાઈશું પણ ખરા। તો વિદ્યાર્થી મિત્રો, બધા જ તૈયાર થઈ જાઓ, આપણે આ કાવ્યને માણીએ છીએ। શ્રી મનોહર રતિલાલ ત્રિવેદી, તેમનો જન્મ ભાવનગર જિલ્લાના તુરનિવાસ ગામમાં તારીખ 4 એપ્રિલ 1944માં થયો હતો। તેમણે મોં સૂઝણું, છુટ્ટી મૂકી વીજ અને મિતવા જેવા કાવ્ય સંગ્રહો આપ્યા છે। ગજવામાં ગામ અને નાતો તેમના વાર્તા સંગ્રહો છે। શ્રી મનોહર ત્રિવેદીનું બાળ સાહિત્યમાં પણ નોંધપાત્ર પ્રદાન છે। તેમણે નથી નામે એક નવલકથા લખી। તને ઓળખું છું માં, તને ઓળખું છું માં, તને ઓળખું છું માં, તને ઓળખું છું માં। સરે અચાનક હોઠેથી બસ એક વેણ તે ખમ્મા। સરે અચાનક હોઠેથી બસ એક વેણ તે ખમ્મા। તને ઓળખું છું માં, તને ઓળખું છું માં, તને ઓળખું છું માં, તને ઓળખું છું માં। ખમ્મા કહેતા પાપણ પરથી નહીં ખરેલા આંસુ। ઘરને ખૂણે એકલ વાયુ વરસે છે ચોમાસું। ખમ્મા કહેતા પાપણ પરથી નહીં ખરેલા આંસુ। ઘરને ખૂણે એકલ વાયુ વરસે છે ચોમાસું। મળે લહેરખી હોઉં ભલે હું લૂઝરતા માર્ગમાં। મળે લહેરખી હોઉં ભલે હું લૂઝરતા માર્ગમાં। તને ઓળખું છું માં, તને ઓળખું છું માં, તને ઓળખું છું માં, તને ઓળખું છું માં। सेले कोई फेंके पग पर ऊभो थाऊं फरी तारी ममता ना टेके। तरणा पेठे जावे के हड़ सेले कोई फेंके पग पर ऊभो थाऊं फरी तारी दशे टेरवा अडे ने पीड़ा छूथाती पड़ भरवा। दशे टेरवा अडे ने पीड़ा छूथाती पड़ भरमा। तने ओळखूं छुं मां, तने ओळखूं छुं मां, तने ओळखूं छुं मां, तने ओळखूं छुं मां। घरथी जाऊं दूर छतां तू होय
સામે કોણ અભાગી હોય જે માને આમ સદા ના પામે ઘરથી જાઉં દૂર છતાં તું હોય આંખની સામે કોણ અભાગી હોય જે માને આમ સદા ના પામે સ્મરણ સ્મરણ તે તીરથ તારી એમ કરું પર કમ્મા સ્મરણ સ્મરણ તે તીરથ તારી એમ કરું પર કમ્મા તને ઓળખું છું માં તને ઓળખું છું માં તને ઓળખું છું માં તને ઓળખું છું માં સરે અચાનક હોઠેથી બસ એક વેણ તે ખમ્મા ખમ્મા સરે અચાનક હોઠેથી બસ એક વેણ તે ખમ્મા તને ઓળખું છું માં 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 સરે અચાનક હોઠેથી બસ એક વેણ તે ખમ્મા ખમ્મા કહેતા પાપણ પરથી નહીં ખરેલા આંસુ ઘરને ખૂણે એકલ વાયુ વરસે છે ચોમાસું મળે લહેરખી હોઉં ભલે હું લૂઝરતા માર્ગમાં સમજૂતી કવિ કહે છે હે માં હું તને ઓળખું છું બસ તારા હોઠેથી એક વેણ નીકળે છે ખમ્મા તું ખમ્મા એમ કહે છે ત્યારે તારી પાપણ પરથી ખરેલા આંસુને કારણે જાણે ઘરને ખૂણે એકલ વાયુ ચોમાસું વરસતું હોય મારા જીવનમાં મારા જીવનરૂપી રસ્તામાં મને તારી મમતાના વરસાદની લહેરકી શીતળતા મળી જાય છે તરણા પેઠે ચાવે કે હડસેલે કોઈ ફેંકે પગ પર ઊભો થાઉં ફરી તારી મમતાના ટેકે દશે ટેરવા અડે ને પીડા છું થાતી પળભરમાં સમજૂતી કોઈ મને તરણાની જેમ તુચ્છ સમજી ચાવી નાખે કે કોઈ હડસેલો મારી મને ધુતકારે પરંતુ હે માં તારી દશે ટેરવા એટલે તારો પૂરો પ્રેમ મને મળે છે ત્યારે મારું દુઃખ પળભરમાં દૂર થઈ જાય છે ઘરથી જાઉં દૂર છતાં તું હોય આંખની સામે કોણ અભાગી હોય જે માને આમ સદા ના પામે સ્મરણ સ્મરણ તે તીરથ તારી એમ કરું પર કમ્મા તને ઓળખું છું માં સમજૂતી હે માં ઘરથી ભલે ગમે તેટલો હું દૂર જાઉં છતાં તું મારી સામે પ્રત્યક્ષ હાજર હોય છે એવો કોણ અભાગી હશે કે જે માને આ રીતે સદાય ન પામતો હોય હું તારું સ્મરણ કરીને જેમ તીર્થની આસપાસ પરિક્રમા થાય એમ પરિક્રમા કરું છું હે માં હું તને ઓળખું છું શબ્દ સમજૂતી સરે સરે એટલે નીકળે અથવા સરી પડે પછીનો શબ્દ છે ખમ્મા ખમ્મા એટલે ક્ષેમ કુશળ રહો અથવા દુઃખી ન થાવ એવો ઉદ્ગાર પછીનો શબ્દ છે પરકમ્મા પરકમ્મા એટલે પવિત્ર જગ્યા કે વ્યક્તિની ચારે બાજુ ગોળ ગોળ ફરવું તે ટેરવું એટલે આંગળીના છેડાનો ભાગ
તને ઓળખું છું માં, તને ઓળખું છું માં, તને ઓળખું છું માં, તને ઓળખું છું માં. સરે અચાનક હોઠેથી બસ એક વેણ તે ખમ્મા. સરે અચાનક હોઠેથી બસ એક વેણ તે ખમ્મા. તને ઓળખું છું માં, તને ઓળખું છું માં, તને ઓળખું છું માં, તને ઓળખું છું માં. ખમ્મા કહેતા પાપણ પરથી નહીં ખરેલા આંસુ. ઘરને ખૂણે એકલ વાયુ વરસે છે ચોમાસું. ખમ્મા કહેતા પાપણ પરથી નહીં ખરેલા આંસુ. ઘરને ખૂણે એકલ વાયુ વરસે છે ચોમાસું. મળે લહેરખી હોઉં ભલે હું લૂઝરતા માર્ગમાં. મળે લહેરખી હોઉં ભલે હું લૂઝરતા માર્ગમાં. તને ઓળખું છું માં, તને ઓળખું છું માં, તને ઓળખું છું માં, તને ઓળખું છું માં. जावे के हड़से ले कोई फेंके. पग पर ऊभो थाऊं फरी तारी ममता ना टेके. तरणा पेठे जावे के हड़से ले कोई फेंके. पग पर ऊभो थाऊं तारी ममता ना टेके. दशे टेरवा अडे ने पीड़ा छूथाती पड़ भरवा. दशे टेरवा अडे ने पीड़ा छूथाती पड़ भरवा. तने ओळखું છું માં, તને ઓળખું છું માં, તને ઓળખું છું માં, તને ઓળખું છું માં. ઘરથી જાઉં દૂર છતાં તું હોય આંખની સામે. કોણ અભાગી હોય જે માને આમ સદા ના પામે. ઘરથી જાઉં દૂર છતાં તું હોય આંખની સામે. કોણ અભાગી હોય જે માને આમ સદા ના પામે. સ્મરણ સ્મરણ તે તીરથ તારી એમ કરું પરકમ્મા. સ્મરણ સ્મરણ તે તીરથ તારી એમ કરું પરકમ્મા. તને ઓળખું છું માં, તને ઓળખું છું માં, તને ઓળખું છું માં, તને ઓળખું છું માં. સરે અચાનક હોઠેથી બસ એક વેણ તે ખમ્મા. ખમ્મા સરે અચાનક હોઠેથી બસ એક વેણ તે ખમ્મા. તને ઓળખું છું માં, તને ઓળખું છું માં, તને ઓળખું છું માં, તને ઓળખું છું માં, તને ઓળખું છું માં,
તને ઓળખું છું